બાળકો માટે લઈને આવી છું ચકો, મખો, ચાંદની, દેશી સાયું. તો ચલો આપણે બધા બાળકોને બતાડીએ. જે આપણી કરશી ગ્રહથી અગ્નો. તો ચલો કરીએ આપણે. તો આ છે ક એટલે કમળ, ખ એટલે ખડિયું, ગ એટલે ગણપતિ, ઘ એટલે ઘર, ચ એટલે ચકલી, છ એટલે છત્રી, જ એટલે જમરૂખ, ઝ એટલે ઝબલું, ટ એટલે ટપાલી, ઠ એટલે ઠળિયો, ડ એટલે ડમરું, ઢળો એટલે ઢગલો, ફેણ એટલે ફેણ, ત એટલે તરબૂચ, થ એટલે થળ, દડો, દ એટલે દડો, ધ એટલે ધજા, ન એટલે નગારો, પ એટલે પતંગ, ફ એટલે ફ્રૂટ, બ એટલે બતક, ભ એટલે ભમેડો, મ એટલે મગર, ય એટલે યતીશ, ર એટલે રમકડા, લ એટલે લસણ, વ એટલે વાહણ, શ એટલે શણાઈ, ષટકોણ, શ એટલે ષટકોણ, શંશુ, સ એટલે શંશલું, હ એટલે હરણ, ન એટલે નળ, જ્ઞ એટલે જ્ઞ. યાદ રહી ગયું? તો ચાલો હવે આપણે બીજું પાકું કરીએ. હવે અ એટલે અજગર, આ એટલે આગાડી, ઈ એટલે ઈયળ, ઈસ એટલે ઈશ, ઉ એટલે ઉત્તર, ઊન એટલે ઊન, શ્ર એટલે શ, ઓ એટલે ઓરણ, એ એટલે એરાવત, ઓ એટલે ઔષધિ, અંબાડી નમ. આ બે જ પન્ના પાકા થઈ ગયા. હવે આપણે બીજું પાકું. A B C D E F G H I J K L N O P Q R S T V U V W X Y Z. બીજું પાકું કરીએ. તહેવારોના નામ: ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી, રક્ષાબંધન, હોળી, ઈદ, જન્માષ્ટમી, ઉત્તરાયણ. હવે પક્ષીના નામ: ઘુવડ, કબૂતર, સમડી, ચકલી, હંસ, બતક, ચીલ, કોયલ, કલકલિયો, કાગડો, કુકડો, બુલબુલ, પોપટ, સામરગુ,